શપથવિધિ પૂર્ણ થઈ છે. માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના મંત્રીમંડળમાં આજે 3 માન્ય મંત્રીશ્રીનો ઉમેરો કરવામાં આવ્યો છે, જેમાં કેબિનેટ મંત્રી તરીકે શ્રી જવાહરભાઈ ચાવડાને સ્થાન આપવામાં આવ્યું છે. રાજ્ય કક્ષાના મંત્રી તરીકે વડોદરાના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલને સ્થાન આપવામાં આવ્યું છે અને રાજ્ય કક્ષાના મંત્રી તરીકે જામનગરના ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહજી જાડેજાને સ્થાન આપવામાં આવ્યું છે. આમ આજે મંત્રીમંડળમાં 1 કેબિનેટ મંત્રી અને 2 રાજ્ય કક્ષાના મંત્રીશ્રીનો સમાવેશ કરવામાં આવ્યો છે. નહીં, વિભાગોની ફાળવણી અત્યારે કરવામાં નથી આવી. મુખ્યમંત્રી શ્રી પોતાની અનુકૂળતાએ જ્યાં યોગ્ય લાગે ત્યાં પરામર્શ કરી અને ટૂંક સમયમાં ખાતાની ફાળવણી કરશે. કેબિનેટ બેઠક ક્યારે મળશે? અત્યારે કેબિનેટ બેઠક મળવાનો કોઈ જરૂરિયાત નથી, કોઈ એવો વિષય પણ નથી. કેબિનેટ બેઠક નિયમિત રીતે બુધવારે મળે છે, એટલે જરૂરિયાત પ્રમાણે કેબિનેટ બેઠક મળશે. એક પણ સંસદીય સચિવ માટે આજે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને એવો કોઈ વિષય પણ અત્યારે આજે ચર્ચામાં નથી. ચાર તો આજે પણ લઈ શકે. હવે મંત્રીશ્રીઓ અધિકૃત રીતે પોતાની ઓફિસમાં ચાર્જ લઈ શકે છે. હોદ્દો ગ્રહણ શપથવિધિ થાય, માન્ય રાજ્યપાલશ્રીએ શપથવિધિ કરાવી છે, એટલે અધિકૃત રીતે તેઓ મંત્રીશ્રી બની ચૂક્યા છે, એટલે એમની અનુકૂળતા પ્રમાણે એ ચાર્જ લઈ શકે છે. અત્યારે 3 મંત્રીશ્રીઓની શપથવિધિ કરવામાં આવી છે. ભાજપના ધારાસભ્યોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે કે જે લોકો કોંગ્રેસ સાથે ગદ્દારી કરીને ભાજપમાં ક્યારે જ્યાં વફાદાર ભાજપ સાથે મારા આ વિશે કોઈ ટિપ્પણ કરવી નથી. ભારતીય જનતા પક્ષ અમારો સંગઠિત પક્ષ છે. બધા ધારાસભ્યો, બધા કાર્યકરો પક્ષના હિત માટે સરકાર અને પક્ષ સંકલન કરીને જે કામગીરી કરે અને અમારું રાષ્ટ્રીય નેતૃત્વ જે માર્ગદર્શન આપે એ પ્રમાણે અમારો ગુજરાત પ્રદેશ ભાજપ અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી બંને સંકલન કરી અને નિર્ણય કરે છે. નવા જે મંત્રીઓ આવ્યા છે તો ખાતાની જયારે ફાળવણી થશે તો કયા મંત્રીઓના ખાતા કપાશે, કેવી રીતે આપવામાં આવશે? આપનું ખાતું નહીં કપાય. આ ફાળવણી મુખ્યમંત્રી શ્રી કરતા હોય છે, એટલે એમાં મારે કઈ કહેવાનું નથી. ભાજપમાં સક્ષમ નેતાઓ નથી, કોંગ્રેસમાંથી લાવવા પડે છે મંત્રીઓ બનાવવા. નહીં, એક રાજકીય સ્ટ્રેટેજીના ભાગરૂપે બધા જ સમાજો, બધી જ જ્ઞાતિઓ અને સમગ્ર રાજ્યના જુદા જુદા વિસ્તારોને વધુ ને વધુ પ્રતિનિધિત્વ પ્રાપ્ત થાય એ માટે મંત્રીમંડળનું વિસ્તૃતીકરણ કરવામાં આવ્યું છે. આપ સૌ જાણો છો કે હજુ પણ વધુ મંત્રીઓની સમાવેશ કરવાની અમારા મંત્રીમંડળમાં જગ્યાઓ બાકી છે. જે જગ્યાઓ જ્યારે યોગ લાગશે ત્યારે કેન્દ્રીય નેતાગીરી અને અમારું મોવડી મંડળ જે માર્ગદર્શન આપશે એ પ્રમાણે સમય ઉચિત સમયસર જ્યારે કરવા જેવું લાગે ત્યારે મુખ્યમંત્રી શ્રીનો અધિકાર છે કે મંત્રીમંડળનું વિસ્તૃતીકરણ કરી શકે. હું કોઈ વ્યક્તિ વિશે વાત નહીં કરું. મારી પાસે જેટલી માહિતી હોય એટલી જ વાત કરીશ. ભારતીય જનતા પક્ષમાં આખા ગુજરાતમાં ને દેશમાં અનેક કાર્યકરો, હોદ્દેદારો બધા જોડાઈ રહ્યા છે. એમ ગુજરાતમાં પણ ગુજરાત સરકારની કામગીરી, માનનીય નરેન્દ્રભાઈ મોદીની કામગીરી અને છેલ્લે મોદી સાહેબે પાકિસ્તાન ઉપર જે આક્રમકતા દાખવી અને રાષ્ટ્રભક્તિનું, દેશની સલામતીનું જે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે, એને જોઈને પણ ઘણા લોકો કે નેતા હોય તો આવા હોવા જોઈએ એમ કહીને ઘણા કાર્યકરો, ધારાસભ્યો એ પણ ભાજપ તરફ આકર્ષાયા છે અને ભાજપમાં જોડાઈ રહ્યા છે.